જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં આવતીકાલનો ઉત્સવ એટલે કે જન્માષ્ટમી, પ્રભુ શ્રી કૃષ્ણચંદ્રનો પ્રાગટ્ય ઉત્સવ, એના વિશે આપણે સત્સંગ કરશું. એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો, જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે. શ્રીમદ ભાગવત કથા અનુસાર દસમ સ્કંધમાં ભગવાનનો આ પ્રાગટ્ય ઉત્સવનું ચરિત્ર આવે છે. દસમ સ્કંધ એટલે નિરોધ સ્કંધ. વ્રજ ભક્તોને પ્રપંચની વિસ્મૃતિ થઈ, ભગવાનમાં 17 આની આસક્તિ થઈ, તેમનો ભગવાનમાં નિરોધ થયો. ભગવાનની અલૌકિક લીલાઓ ભક્તોના મનનો નિરોધ કરે છે. માટે આ સ્કંદને નિરોધ લીલાનો સ્કંદ કહેવામાં આવ્યો છે. અને દસમ સ્કંદ એટલે જ શ્રીનાથજી બાવાનું એટલે કે શ્રી ગોવર્ધનનાથજીનું હૃદય છે. હવે આરંભમાં 12 શ્લોકમાં રાજા પરીક્ષિત સુખદેવજીને પ્રશ્નો કરે છે કે આપે મને સૂર્યવંશ અને ચંદ્રવંશની કથા સંભળાવી. ધર્માત્મા યદુરાજાના વંશમાં ભગવાન પ્રગટ થયા. ભગવાનને પ્રગટ થઈ જે લીલાઓ કરી તે સર્વ લીલાઓ મને અવશ્ય સંભળાવો. તૃષ્ણાનું શ્રાદ્ધ કરીને બેઠેલા, સર્વ આકાંક્ષાઓથી મુક્ત થયેલા પરમહંસો વારંવાર ભગવાનના ગુણગાન કરે છે. તેઓ એટલા માટે ગુણગાન કરે છે કે તેમના મન, બુદ્ધિ, હૃદય ઉપર માયાનું આક્રમણ ન થાય. મુમુક્ષુઓ માટે ભગવાનની કથા ભવરોગ મટાડવાનો રામબાણ ઔષધિ છે. ભગવાનની કથા વિરક્ત પુરુષોને અત્યંત મનોહર અને કર્ણમધુર લાગે છે. આ રીતે દસમ સ્કંધમાં યદુવંશના જે રાજા હતા બધા સહસ્ત્ર અર્જુન, એને સુરસેન, પછી ઉગ્રસેન અને દેવક, 2 ભાઈઓ, એમાં દેવકીજી જે આપને ખ્યાલ જ છે બધાને, અને એમાં વસુદેવજી જે એને પરણે છે, અને કંસ પછી એને વિદાય કરાવવા જાય છે. તો એ કથા આપણે વિદિત છે. પણ શ્રાવણ સુદ આઠમની મધ્યરાત્રિએ ભગવાન શ્રી કૃષ્ણનું પ્રગટ થયું. તેથી પ્રાગટ્યનું વર્ણન પણ સુખદેવજી 8.5 શ્લોકમાં કરે છે. તે સમયે દિશાઓમાં પ્રસન્નતા પ્રગટી ગઈ. આકાશમાં જે મેઘ ઉમટ્યા હતા તે વિખરાયા. આકાશ સ્વચ્છ બન્યું. પૃથ્વી ઉપર સર્વત્ર આનંદ મંગલ વર્તી રહ્યું. ગામડાઓમાં, શહેરોમાં, નેસડાઓમાં, નદીઓમાં જે કાદવનો અંશ હતો એ ઠરી ગયો. કારણ ચોમાસામાં નદીના જળ ડોળા બન્યા હોય. નદીઓના જળમાં રહેલો કાદવ ઠરી જવાથી નદીના જળ મોતી જેવા ચમકતા નિર્મળ બની વહેવા લાગ્યા. ધારાઓમાં રાત્રે કમળો ખીલતા નથી, પણ આજે ભગવાનનું પ્રાગટ્ય થવાનું હોવાથી ધારાઓમાં પણ કમળો ખીલી ગયા. પક્ષીઓ રાતમાં મૌન સેવે છે, પણ આજે ભગવાનનું પ્રાગટ્ય થવાનું હતું એટલે પક્ષીઓએ પણ કોલાહલ શરૂ કર્યો. ભ્રમરો ગુંજાર કરવા લાગ્યા. મંદ સુગંધી અને શીતલ વાયુ વાવા લાગ્યો. અગ્નિહોત્રી બ્રાહ્મણના ઘેર અગ્નિકુંડમાંથી અગ્નિઓ ઉપર સૂક્ષ્મ રાખનું આવરણ હતું એ હટી ગયું. અગ્નિ દેવતા દર્શન આપવા માંડ્યા. સંત મહાત્માના હૃદયમાં પ્રસન્નતા વ્યાપી ગઈ. આકાશમાં દુદુંભીઓ વાગવા માંડી. તે કોઈએ વગાડી નહીં, પણ સ્વતઃ વાગી, કારણ કે અજન્મા ભગવાનનું આજ પ્રાગટ્ય થવાનું હતું. દુદુંભી નાદ થતાં યક્ષ, કિન્નર, ગંધર્વ બધા દેવોએ લાગ્યું કે મૃત્યુલોકમાં પ્રભુનું પ્રાગટ્ય થયું. તો આ રીતે બધા વિવિધ પ્રકારના વાજિંત્રો વાગવા લાગ્યા. મધ્યરાત્રિનો સમય થયો. એ સમયમાં દુનિયા ગાઢ નિંદ્રામાં મગ્ન હોય છે. પૂનમના દિવસે પૂર્વ દિશામાં જેમ પૂર્ણ ચંદ્રનો ઉદય થાય તેમ શ્રાવણ વદ આઠમની મધ્યરાત્રિએ માતા દેવકી આગળ ચતુર્ભુજ સ્વરૂપે ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા. શ્રી સુખદેવજી મહારાજ ભગવાનના અલૌકિક સ્વરૂપનું વર્ણન શ્લોકમાં કરે છે કે તદ અદ્ભુતમ બાલકમ અંબુજેક્ષણમ ચતુર્ભુજમ કદા શંખ ગદા આયુર્ધમ શ્રીવત્સલ લક્ષમ ગલશોભિત કૌસ્તુભમ પિતાંબરમ સાંદ્રપયો સૌભાગ્યમ. શ્રી મહાપ્રભુજીએ
બાલક શબ્દના બે અર્થ બતાવ્યા, જેમના રોમ રોમ ઉપર બ્રહ્માંડ વિલસી રહ્યા છે તે બાલક. કઈ એટલે બ્રહ્મદેવ. બ્રહ્મદેવ જેમના બાલક છે એવા બ્રહ્મદેવના પિતા એટલે બાલક. આવા ભગવાનના કમલ પત્ર જેવા વિશાળ નેત્રો હતા. તેમણે ચતુર્ભુજ શંખ ચક્ર ગદા પદ્મ 4 આયુધો ધારણ કર્યા હતા. હૃદય ઉપર શ્રીવત્સ લાંછનનું ચિહ્ન હતું. કંઠમાં કૌસ્તુભમણિ હતું. કટી ઉપર પિતાંબર હતું. મેઘ જેવા શ્યામ હતા. કિરીટમાં વૈદુર્ય મણિ જડેલા હતા. કાનમાં મકરાકૃતિ કુંડલ હતા. મસ્તક પરના કેસ સુવાળા, ઘૂંઘરાવાળા અને ભરાવદાર હતા. રત્ન જડિત એવો કંદોરો પણ ધારણ કર્યો હતો. હાથમાં અને બાહુમાં આભૂષણો હતા. આવા સ્વરૂપની ઝાંખી તે સમયે વસુદેવજીને થઈ અને તેમના દર્શન કરતા વસુદેવજીના નેત્ર કમળ ખીલી ગયા. ભગવાનનું પ્રાગટ્ય થયું તે હર્ષના આવેશમાં વસુદેવજીએ 10,000 ગૌદાનનો માનસિક સંકલ્પ કરી નાખ્યો. તેમણે પ્રણામ કરીને ભગવાનને કહ્યું કે હે નાથ, મેં આપને ઓળખી લીધા. પ્રકૃતિથી પર એવા આપ સાક્ષાત પ્રભુ છો. એટલે જ નહીં પણ ચિદઘન, આનંદઘન, જ્ઞાનઘન એવા આપ જ છો. આપે આપની આ પ્રકૃતિની શક્તિથી સૃષ્ટિની ઉત્પત્તિ કરી છે. આમ વસુદેવજી ભગવાનની સ્તુતિ કરે છે. તો આ રીતે દેવકી માતા પણ ભગવાનની સ્તુતિ કરે છે કે આપ મનુષ્યના કાલના ભયથી ત્રસ્ત થઈ તેમના બચાવવા માટે 10 દિશાઓમાં દોડે છે, પણ કાલ તેનો કેળો મૂકતો નથી. જો તેમના પર ભગવત કૃપા થાય તો તમારા ચરણારવિંદને પ્રાપ્ત થાય. એમ દેવકીજી પણ સ્તુતિ કરે છે. દેવકીજીની વિનંતી પ્રભુ સાંભળે છે અને હું તમારી સામે આ ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયો છું. એનું કારણ કે તમારો અને મારો અનેક જન્મનો સંબંધ છે. એનું તમને ભાન કરાવવા માટે હું પ્રગટ થયો છું. પૂર્વજન્મમાં વસુદેવ બાવા સુતપા નામના પ્રજાપતિ હતા અને દેવકીમાં એમના ધર્મપત્ની પ્રશ્ની હતા. દેવતાઓના 12,000 વર્ષ સુધી સૂકા પાંદડાઓનું ભક્ષણ કરીને તમે કઠોર બંને તપ કર્યું હતું. તે વખતે હું ભગવાન મહાવિષ્ણુ રૂપે તમારી સામે પ્રગટ થયો હતો. આજે પણ મહાવિષ્ણુ કાંચીમાં વરદરાજ સ્વામીના નામે બિરાજે છે. તમારી કામના પૂરી કરવા હું પ્રગટ થયો. તેથી જગતમાં મારું નામ વરદરાજ પ્રસિદ્ધ થયું. તે સમયે તમે મારા જેવો પુત્ર માંગ્યો. હવે મારા જેવો પુત્ર તો આખા બ્રહ્માંડમાં હું એક જ છું, બીજો તો કોઈ છે નહીં. શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે ઈશ્વર સર્વ કરતા સમર્થ છે, પણ એક બાબત તે લાચાર છે. તેઓ બધું નિર્માણ કરી શકે, પરંતુ પોતાના જેવો બીજો પુત્ર નિર્માણ કરી શકતા નથી. ભગવાને આજ્ઞા કરી કે મારા જેવો બીજો પુત્ર હું આપી શકું તેમ ન હોવાથી મારે જ તમારે ઘેર પુત્ર થઈને અવતરવું પડશે. હું જ્યારે એક વરદાન આપું છું ત્યારે તે માગેલી વસ્તુ 3 વખત આપું છું. તેથી મારો સ્વભાવ ત્રિસત્ય છે. એ અવતારમાં હું તમારે ત્યાં પ્રશ્નિગર્ભ નામનો પુત્ર થઈને અવતર્યો. પછી બીજા જન્મે તમે કશ્યપ અને અદિતિ થયા. ત્યારે હું વામન સ્વરૂપ ધરીને પ્રગટ થયો. આજે 3જી વખત તમારા સન્મુખ પ્રગટ થયો છું. છતાં તમે કંસથી ડરતા જ હો તો મને ગોકુળ પધરાવો. ત્યાં મારી યોગ માયાનું કન્યા સ્વરૂપે પ્રગટ થયું છે, એ તમે પધરાવીને અહીંયા લ્યાવો. હવે અહીં આપણને એક પ્રશ્ન થશે કે પૂર્ણ પુરુષોત્તમનું પ્રાગટ્ય ગોકુળમાં કે મથુરામાં? તો એનો જવાબ એ છે કે બંને ઠેકાણે પૂર્ણ પુરુષોત્તમનું પ્રાગટ્ય થયું એમ સમજવું. ભગવાન રસરૂપ છે. શૃંગાર રસનું અલૌકિક સ્વરૂપ છે. શૃંગાર રસના 2 દલ સંયોગ અને વિયોગ. તે પૈકી સંયોગ દલાત્મક સ્વરૂપ મથુરામાં દેવકી વસુદેવ આગળ પ્રગટ થયું. તે સ્વરૂપમાં વાસુદેવ, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ અને શંકરછણ એ 4 વ્યૂહવાળા તથા 5માં નારાયણ બિરાજમાન હતા. ભગવાન તે સ્વરૂપ 6 ધર્મોવાળું હતું. હવે ભગવાનનું પ્રાગટ્ય થતાં તે સ્થાનેથી ભગવાનને માયાને હટાવી લીધી અને વિયોગ દલાત્મક સ્વરૂપનું પ્રાગટ્ય ગોકુલમાં થયું. એ ધર્મી સ્વરૂપ જે આ સ્વરૂપમાં મળી જાય છે. જ્યારે વસુદેવજી ભગવાનના સંયોગ દલાત્મક સ્વરૂપને ગોકુળ પધરાવશે ત્યારે તેમાં એક વિયોગ દલાત્મક સ્વરૂપ વિલીન થઈ જશે. એટલે 6 ધર્મયુક્ત પરિપૂર્ણ સ્વરૂપ શ્રી ગોકુલમાં બિરાજમાન થશે. ભગવાનનું પ્રાગટ્ય થતાની સાથે વસુદેવજી દેવકીના પગમાં જે બેડીઓ હતી એ અલગ અલગ થઈ ગઈ
કારાગૃહના દ્વાર ખુલી ગયા. રક્ષકો ગાઢ નિંદ્રામાં વિલીન થયા. વસુદેવજીએ એક સુંદર સુપડું લઈ તેમાં પ્રભુને પધરાવ્યા. તે સુપડું માથા ઉપર મૂકી વસુદેવજી કારાગૃહમાંથી બહાર આવ્યા ત્યારે મંદ મંદ ઝરમર વરસાદની વૃષ્ટિ થવા લાગી. પ્રભુના સ્વરૂપ ઉપર જલબિંદુઓ ના પડે માટે શેષનાગ ભગવાને પોતાની 1000 ફણાની છત્રીથી છાયા કરી. વસુદેવજીને શેષ ભગવાન દેખાયા નહીં, કારણ કે તેનું પાછળ પાછળ ચાલતા હતા શેષનાગ. વસુદેવજી શ્રી યમુનાજીના કિનારે આવ્યા. શ્રી યમુના મહારાણીજી પ્રાણ પ્રતિના દર્શન કરવા તે સમયે અતન ધ્યાન થઈ ગયા. તેમનામાં અષ્ટ સાત્વિક ભાવો પ્રગટ થયા. યમુના જલ બરફ જેવું બની ગયું, અર્થાત વહેતું અટકી ગયું અને ડૂટીપુર જલમાં વસુદેવજી મથુરાના કિનારેથી પ્રવેશ્યા અને વ્રજના કિનારે ગયા. પછી ત્યાં ગોકુલમાં નંદગૃહમાં પ્રવેશ કર્યો. તે સમયે યશોદાજીને ત્યાં ભગવાનનું પ્રાગટ્ય થયું હતું. તેમાં આ મથુરામાં પ્રગટેલ ચતુર્ભુજ સ્વરૂપ વિલીન થઈ ગયું. યોગ માયા પુત્રી રૂપે અવતરી હતી. એને લઈ અને વસુદેવજી પાછા કારાગૃહમાં આવ્યા. આવતાની સાથે જ અલગ થઈ ગયેલી બેડીઓ આપોઆપ એના પગમાં દાખલ થઈ ગઈ. બીજી બાજુ યોગમાયા રુદન કરવા લાગી અને કારાગારના રક્ષકો જાગી ગયા. સૌ કંસને ખબર આપવા દોડ્યા. કંસને ભયને કારણે રાત્રે ઊંઘ આવી જ નહીં. તે પડખે તલવાર લઈને સૂતો હતો. મથુરાના માથાના વાળ એના વિખરાયેલા હતા. એવા જ વેશમાં તે દોડ્યો. મશાલતીની રાહ જોયો. તે ઊભો થઈ રહ્યો નહીં. વસુદેવ દેવકીની સામે આગળ આવીને તે કંસ કાલનું મૂર્તિમાન સ્વરૂપ બતાવ્યું છે. આમાં એને સ્વરૂપ લઈ ગયું. તો આ રીતે ભગવાન શ્રી કૃષ્ણને વસુદેવજી શ્રી ગોકુલમાં નંદરાયજીને ત્યાં પધરાયા આવે છે. અને પછી ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ એટલે કે નંદ મહોત્સવ 9ને દિવસે ખબર પડે છે નંદરાયજી યશોદાજીને બધાને વ્રજવાસીઓને, અને પછી આનંદ મહોત્સવ મનાવે છે. તો શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો ઉત્સવ, પ્રભુના પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે 9 વાગે સેવા શિંગારમાં આખા દિવસનો જન્માષ્ટમીનો રાત્રે મહાભોગની સામગ્રીનો ક્રમ હોય અને સવારે પલના. તો 9 વાગે બંધનમાલ બંધાય, મંગલા વેલા થાય. સૌ પ્રથમ નિત્ય મુજબ નિજ મંદિરમાં આવી નિત્યવશ નવી સોહનીથી સોહની કરવી. નવા મંદિર વસ્ત્રથી મંદિર, કાલે બધું નવી સોહની અને મંદિર વસ્ત્ર પણ નવું આવે. ત્યારબાદ હાથ ખાસા કરી સિંહાસન સંવારી અને એની સજાવટ થાય સિંહાસનની. અને પ્રભુને શૃંગાર પણ દોરિયાના વસ્ત્ર નવા ધરવામાં આવે. ગુંજામાળા કાલથી નવી બદલે. ઘણું બધું શિંગારમાન છે. ઘણા બધા વિવિધ સામગ્રીના પ્રકાર પણ આપે છે. તિલક, આરતી, મહાભોગની સામગ્રીની પણ સજાવટ થાય છે. રાત્રિના જન્મ સમયે જન્મપત્રિકા વંચાય. તો આ બધું હવેલીના ક્રમમાં આપ જોતા હોય, દર્શન કર્યા હોય તો અનેક પ્રકારની વિવિધ સામગ્રી પણ પ્રભુને આવે છે. રાય લોણ મુઠિયાથી આરતી ઓવારાય છે પ્રભુને. તો આ ક્રમ બહુ મોટો છે સેવાનો, એટલે એ આપણે અત્યારે ટૂંકમાં લઈએ છીએ. અને જન્માષ્ટમીની વધાઈમાં જ કેટલી બધી વધાઈઓ પણ એમાં ગાવાની હોય છે. જે આપ હવેલીમાં દર્શને જતા હોય તો આપને જાગરણના પણ કીર્તન થાય છે. તો આપ બધાને જન્માષ્ટમીના ઉત્સવની ખૂબ ખૂબ વધાઈ. શ્રી વલ્લભાધીશ કી.